રાજ્યમાં રાજકીય ચહલપહલ તેજ બની છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિવિધ બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે। ઉપલેટા તાલુકામાં કોંગ્રેસ દ્વારા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। આ પ્રક્રિયા દરમિયાન અરણી, પ્રસાલા, મેરવદર, ડુમિયાણી અને વારજાંગ જારિયા સહિતના ગામોમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હતા। સાથે જ જિલ્લા પંચાયતની ડુમિયાણી બેઠક માટે પણ કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરીને ફોર્મ રજૂ કર્યું હતું। આ સાથે તાલુકામાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને આવનારા દિવસોમાં રાજકીય સ્પર્ધા વધુ તેજ બનવાની શક્યતા છે। આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ઉપલેટા તાલુકા વિસ્તારના 18 સીટમાંથી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઉમેદવારોને લઈ અને અરણી, પ્રાસલા, મેરવદરની સીટ, ડુમિયાણી સીટ, વરજાંગિયા સીટ અને જિલ્લા પંચાયત ડુમિયાણીની સીટના આજે અમે ફોર્મ રજૂ કર્યા છે। ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આ ફોર્મ રજૂ કરી કોંગ્રેસનો વિજય જ્વલંત બનાવવા માટે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ કમર કસી છે। ત્યારે ખૂબ આશાવાદ છું કે આવનારી 26 તારીખના રોજ યોજાનાર ચૂંટણીની અંદર અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજય પાઠવશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે ભાવેશ ગોહિલ, ઉપલેટા।